માંગરોળના આરણા આંગણવાડી કેન્દ્ર 4 દ્વારા બાળ દિવસ નિમિત્તે ભગવાન રામ અને સાથે સબરી અને હનુમાન મિલન નાટક નાના બાળકો દ્વારા રજૂ કરાતા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। માંગરોળ તાલુકાના આરણા ગામે આંગણવાડી કેન્દ્ર 4 માં નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ઘટનાના તમામ કેન્દ્રમાં ઉત્તમ પ્રકારની શિક્ષણની પ્રવૃત્તિ કરવા માટે આ કાર્યક્રમ અંતર્ગત વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા અને બાળકોમાં સામાજિક અને ધાર્મિક વિકાસ કરવા માટે આરણા આંગણવાડી કેન્દ્ર 4 ના કાર્યકર્તાઓ દ્વારા પ્રથમ વાલી મીટિંગ, બાળ દિવસ તથા શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પ્રભુ શ્રી રામની જે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે અંતર્ગત અમે સબરીનું રામનું મિલન થતું હોય તેવું નાટિકા ભજવેલી હતી આજે, અને સરસ મજાના બધા જ વાલીઓ છે એ જોવા આવ્યા હતા અને સરસ મજાનો છે એ કાર્યક્રમ પૂર્ણ થયો। અને આ આંગણવાડી આરણા 4 માં અમે આ કાર્યક્રમ રાખેલો હતો અને તેમના કાર્યકર ગીતાબેન એલે પણ સરસ મજાનો મને સાથ અને સહકાર આપ્યો હતો। આજે અમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જે પ્રવૃત્તિઓ થાય છે તેમાં અમે આજે વાલી મીટિંગનું આયોજન કરેલું હતું તથા બાળ દિવસની ઉજવણી કરી છે, અન્નપ્રાશનની ઉજવણી કરી છે। આંગણવાડીમાં પ્રાથમિક શિક્ષણ અંતર્ગત તમામ પ્રકારની માહિતી વાલીઓની સમક્ષ રજૂ કરવામાં આવી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 3 થી 6 વર્ષના બાળકોને થીમ આધારિત પ્રવૃત્તિઓ કરાવી બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય તેમજ બાળકોના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી। 3 થી 6 વર્ષના બાળકોને રમતગમત તેમજ ચિત્રપોથી પુસ્તકનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં પરંપરા મુજબ આવનાર તહેવારો અને દરેક પર્વની ઉજવણી કરી બાળકોમાં દેશ હિત જાગૃતિ લાવવા આંગણવાડી કેન્દ્રમાં 4 માં આગામી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા અનુરૂપ ભગવાન શ્રી રામ અને સબરી તથા હનુમાનના મિલનનું એક નાટક રજૂ કરી બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ નાના બાળકો દ્વારા સુંદર નાટક રજૂ કરવામાં આવેલું, જેમાં વાલીગણ તેમજ આંગણવાડી કેન્દ્રના નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ સફળ બનાવવા દીક્ષાબેન ચુડાસમા તથા આંગણવાડી કેન્દ્રના ગીતાબેન રામ સહિતની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્કાર, મારું નામ રામ ગીતા છે, ગામ આરેણાની કાર્યકર છું, આંગણવાડી કેન્દ્ર નંબર 4। આજે અમે રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવેલો હતો। આવા દરેક તહેવાર, આપણા ભારતીય તહેવાર, હિન્દુ તહેવાર અમે આંગણવાડી પર ઉજવીએ છીએ। આ ઉજવવાનો અમારો મતલબ એવો હોય છે કે બાળકો ધાર્મિકતાથી અને બાળકો આપણી સંસ્કૃતિથી પરિચિત થાય અને તેનામાં દેશ ભાવનાને જાગૃત થાય। જય હિન્દ।